ऑल इंडिया टाइम। नमस्कार दर्शक मित्रों, टोटो इंडिया इंडस्ट्रीज प्राइवेट लिमिटेड प्लॉट ए जीआईडीसी फेज 3 हालोल बायपास रोड हालोल जीआईडीसी चंद्रपुरा 389350 पंचमहाल खाते आवेल संचालकों द्वारा सतत आचरवामां आवी रहेल अनफेर लेबर प्रेक्टिस तथा कलम 25T और कलम 25U बाबतनी फरियादना अनुसंधाने वर्करो स्ट्राइक पर उतर्या। रिपोर्ट संजय सोलंकी, गोधरा। સહી કરાવવા માગતા હતા એમ, પણ અમે બાંહેધરી પત્રકો અમે સહી કરી નથી। ત્યારબાદ તેમને અમને બહાર કાઢ્યા છે અને ત્યારથી અત્યાર સુધી કંપનીએ અમારા પ્રત્યે કોઈ પણ જાતનું કોઈ વલણ કે કોઈ પણ જાતની દયા ભાવના અમારા પર બતાવી નથી। ત્યારથી અત્યાર સુધી આ રીતે જ અમે બેઠેલા છીએ અને આ અમે આવું અમારા યુનિયન જ્યારે અમે 15મી ઓગસ્ટથી અમે યુનિયનની સ્થાપના કરી એના આ કંપનીએ અમારી યુનિયનના 15 જેટલા લીડરોને સસ્પેન્ડ કરેલા છે। એ સસ્પેન્ડ કરેલા છે એના માટે એનો કેસ પણ અમારો ગોધરા ચાલી રહ્યો છે અને ગોધરા કેસ ચાલી રહ્યો છે ત્યાં પણ કંપની દ્વારા રાબેતા મુજબ હાજર નથી રહેતી અને તેમની ઉપર સરકારે પણ 10 ચોક્કસ જેવી નોટિસો ફટકારી છે, તેમ છતાં તેનો કોઈ પણ જવાબ તે આપવા તૈયાર નથી। અત્યારે હાલમાં કંપનીની અંદર પણ અંદર જે થોડા ઘણા વર્કરો રહ્યા છે એમને પણ બમનો પગાર આપીને કામ કરાઈ રહી છે એમ, પરંતુ અમારા માટે એ કોઈ પણ કાર્યવાહી કરતી નથી એમ। તો અમે અત્યારે આટલા જેટલા 700 જેટલા જે કામદારો છે એ ગાંધીજી જે માર્ગે અહીંયા ધરણા પર બેઠેલા છે। હું આ હાલો કંપનીના 7 વર્ષથી જોબ કરું છું। અમારી સ્ટાફના 15મી ઓગસ્ટથી મિટિંગ થઈ હતી, ત્યારબાદ કંપનીની અંદર કામ ચાલુ જ હતું ત્યાં અમારું ટોર્ચરિંગ વધારે થયું હતું અને અમારા 15 જેટલા યુનિયન લીડરોને સસ્પેન્ડ કર્યા છે। જ્યારે અમે 21 તારીખે સેકન્ડ શિફ્ટની અંદર આવ્યા તો કંપની અમને બહાર બેસાડ્યા છે, એમ કહેતા કે બાંહેધરી પત્રક સહી કરો તો જ અમે તમને કામ કરવા દઈશું તમને, નહીં તો બહાર ઉભા રહો। એટલે અમે કોઈ હડતાળ પાડી અમે કંપનીવાળા હડતાળ પડાવી છે। આજે 4 દિવસ થયા છતાં અમારી લડત ચાલુ છે અને આગળ ચાલુ રહેશે ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી। અમને કંપનીથી કોઈ વાતચીત કરવા માટે આવતું નથી। લેબર કમિશનર કેસ ચાલુ હોવા છતાં લેબર કમિશનની અંદર બી જવા તૈયાર નથી આ લોકો। અને બીજું એક હાલોલ જીડીસીનું જે પ્રશાસન છે એ બી વાત કરવા તૈયાર નથી અમારી જોડે। અમારે કોઈ પણ જાતનું અહીંયા સાથ સહકાર નથી મળી રહ્યો। અમારી એ જ ઈચ્છા છે કે અમને ન્યાય મળે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું। 1 મહિનો થઈ જાય કે 2 મહિના થઈ જાય, અમારી લડત ચાલુ રહેશે।